હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર એડમિશન લીધું છે 2024 ની અંદર 2024માં જે વિદ્યાર્થી મિત્રોએ એડમિશન લીધું છે એ વિદ્યાર્થી મિત્રોનો એક જે સિલેબસ હતો ડિપ્લોમા સેમિસ્ટર 1 દરેક બ્રાન્ચનો સિલેબસ ચેન્જીસ થઈ ગયેલો છે. એના માટેનો આપણે એક ઓલરેડી વિડીયો બનાવી ચૂક્યા છે. તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે કે જે સબ્જેક્ટ આવવાના છે એમાં કોમન સબ્જેક્ટ છે મેથેમેટિક્સ, ઇંગ્લિશ, બધા જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટમાં કેટલા ચેપ્ટર્સ આવવાના છે, જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની અંદર કેટલા યુનિટ આવવાના છે, ઇન ડિટેલ સિલેબસની અંદર વાત કરવાના છે કે જે 2024 ની અંદર અત્યારે તમે જે એડમિશન લીધું છે તો એની અંદર હવે કયા સબ્જેક્ટ આવશે, કયા સબ્જેક્ટની અંદર કેટલા ચેપ્ટર્સ આવશે, કઈ બ્રાન્ચમાં કયા સબ્જેક્ટ આવશે, એ દરેક વસ્તુની અત્યારે ચર્ચા કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટર 1 કોઈ પણ બ્રાન્ચ હોય, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, આઈટી, કોમ્પ્યુટર, ઈસી, આઈસી, બાયોમેડિકલ, કોઈ પણ બ્રાન્ચ હોય, કોઈ પણ કોલેજ હોય, એનું આપણે એક WhatsApp ગ્રુપ બનાવેલું છે. સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન, દરેક ઇન્ફોર્મેશન એક WhatsApp ગ્રુપમાં શેર કરતા હોઈએ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ જશો અને વિદ્યાર્થી મિત્રો દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. પ્લસ ટેલિગ્રામ ચેનલની લિંક પણ મૂકેલી છે, તો એ ટેલિગ્રામ ચેનલની લિંક સાથે પણ જોઈન થઈ જશો, જેથી દરેક PDF અમે ત્યાં શેર કરતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણું જે આઇકોન એન્જિનિયરની એક એપ્લિકેશન છે પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર, તો ફટાફટ ડાઉનલોડ કરી લેશો. ત્યાં દરેક સબ્જેક્ટના કોર્સ પણ અવેલેબલ છે, ઓનલાઈન લેક્ચર્સ પણ અવેલેબલ છે, ઓનલાઈન ટ્યુશન પણ ત્યાં અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો. હવે વાત કરીએ કે ડિપ્લોમા સેમિસ્ટર 1 ઓલ બ્રાન્ચની અંદર જે મેથેમેટિક્સ 1 સબ્જેક્ટ આવવાનો છે, દરેક બ્રાન્ચમાં મેથેમેટિક્સ 1 આવવાનો છે. તો એ ન્યૂ સિલેબસની ડિટેલ્સ આપણે વાત કરીએ. મેથેમેટિક્સમાં કેટલા ચેપ્ટર્સ આવવાના છે એ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે વન બાય વન પહેલા જોઈ લઈએ કઈ બ્રાન્ચમાં કયા સબ્જેક્ટ આવવાના છે, એની આપણે ચર્ચા કરી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણને જે બ્રાન્ચ છે, પહેલી બ્રાન્ચ છે કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર ફર્સ્ટ સબ્જેક્ટ છે મેથેમેટિક્સ છે, મેથેમેટિક્સ 1. બીજો સબ્જેક્ટ છે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ. એટલે આ બંને સબ્જેક્ટ તો દરેક બ્રાન્ચમાં કોમન છે. અહીંયા જેટલા પણ મેં સબ્જેક્ટ બતાવ્યા છે એ સબ્જેક્ટની GTU એક્ઝામ આવવાની છે, GTU પ્લસ મિડ એક્ઝામ. GTU 70 માર્ક્સની હશે અને મિડ 1 અને મિડ 2, ઘણી કોલેજમાં મિડ 1 અને મિડ 2 હોય છે, 20 માર્ક્સની હોય છે. તો ઘણી કોલેજની અંદર એક જ મિડ 30 માર્ક્સની હોય છે, એ કોલેજ ઉપર ડિપેન્ડ છે. એટલે મિડ એક્ઝામ છે, કોલેજ ઉપર ડિપેન્ડ છે. પછી મોડર્ન ફિઝિક્સ છે, ત્રીજો સબ્જેક્ટ છે મોડર્ન ફિઝિક્સ. પછી કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ એન્ડ ફંડામેન્ટલ્સ, ઓકે, અને બેસિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ. એટલે કોમ્પ્યુટરની અંદર કુલ 5 સબ્જેક્ટની એક્ઝામ આપવાની થાય છે. જેટલા પણ કોમ્પ્યુટરના વિદ્યાર્થી મિત્રો છે એમને 5 સબ્જેક્ટની GTUની એક્ઝામ આપવાની છે. ચલો, કેટલા વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરના છે? જે વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર બ્રાન્ચના છે એ વિદ્યાર્થી મિત્રો પોતાની બ્રાન્ચ, પોતાની કોલેજનું નામ મને લખીને મોકલી આપશે. ઓકે, એના પછીનો બીજો છે આઈટી ના જે વિદ્યાર્થી મિત્રો છે એને મેથેમેટિક્સ 1 અને કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ તો કોમન સબ્જેક્ટ છે જ. આ વખતે એ લોકોને એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી, આ એક ન્યૂ સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થયો છે, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી આવશે. એના પછી પાયથોન પ્રોગ્રામિંગ પહેલા હતો જ, એ જ છે, અને ઇન્ટ્રોડક્શન ઓફ આઈટી સિસ્ટમ, આ જ એ બંને સબ્જેક્ટ છે. એટલે કુલ 5 સબ્જેક્ટ આઈટીના વિદ્યાર્થી મિત્રોના છે. તો જેટલા પણ આઈટીના વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે એ દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું કોલેજનું નામ અને બ્રાન્ચ મને મોકલી આપશે. એના પછી વાત કરીએ મિકેનિકલના વિદ્યાર્થી મિત્રો. મિકેનિકલની બ્રાન્ચની અંદર તો મેથ્સ અને કોમન ઇંગ્લિશ, સોરી, કોમ્યુનિકેશન ઓફ ઇંગ્લિશ બંને તો કોમન જ છે. અહીંયા એક નવો સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ મટીરીયલ્સ, જે ત્રીજા સેમમાં આવતો તો આ વખતે ફર્સ્ટ સેમમાં મૂકી દેવામાં આવ્યો છે. એક આ નવો સબ્જેક્ટ આપવામાં આવ્યો છે, એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ. આ એક ન્યૂ સબ્જેક્ટ છે. ઓકે, અને એન્જિનિયરિંગ ગ્રાફિક્સ પહેલા કહેવામાં આવતું હતું ડ્રોઈંગ કહેવામાં આવતું હતું, અને એને છે ગ્રાફિક્સ કીધો છે. એટલે કુલ 5 સબ્જેક્ટ મિકેનિકલના સ્ટુડન્ટને પણ છે. ઓકે, એના પછી વાત કરી લઈએ સિવિલના વિદ્યાર્થી મિત્રો. તો મેથેમેટિક્સ, ઇંગ્લિશ બંનેમાં કોમન છે. આમાં એપ્લાઇડ ફિઝિક્સ આપી દેવામાં આવ્યું છે. સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ CED આ એક બીજા સેમમાં સબ્જેક્ટ આવતો હતો, એ પહેલા સેમમાં મૂકી દેવામાં આવે છે. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ હતો જ, અને કન્સ્ટ્રક્શન મટીરીયલ આ એક ન્યૂ સબ્જેક્ટ છે. એટલે સિવિલના વિદ્યાર્થી મિત્રોને કુલ 6 સબ્જેક્ટની GTUની એક્ઝામ પહેલા સેમિસ્ટરમાં આપવી પડશે. ઓકે, ક્લિયર? એના પછી વાત કરી લઈએ તો ઇલેક્ટ્રિકલના જે વિદ્યાર્થી મિત્રો છે, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મેથ્સ અને ઇંગ્લિશ તો બંનેમાં કોમન જ છે. એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ બ્રાન્ચ હોય આ બે સબ્જેક્ટ તો આવવાના ફરજિયાત જ છે તમારે. ક્લિયર? હવે એના પછી એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી
ઓકે, ડીસી સર્કિટ અને બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ જે કોમ્પ્યુટરમાં જે સબ્જેક્ટ છે એ જ સબ્જેક્ટ એટલે કોમ્પ્યુટર બ્રાન્ચ અને બંનેનો એક જ કોમન સબ્જેક્ટ છે બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ. એટલે અહીંયા આને 5 સબ્જેક્ટ આપવામાં આવ્યા છે. કેટલા? 5 સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના છે. ચલો, ઇલેક્ટ્રિકલના બ્રાન્ચના કેટલા વિદ્યાર્થી મિત્રો છે? એના પછી વાત કરીએ ઈસી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન. એમાં મેથ્સ અને ઇંગ્લિશ તો કોમન જ છે. આમાં મોડર્ન ફિઝિક્સ આપી દેવામાં આવ્યું છે. ઓકે, પછી ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ બંને સેમ જ છે અને ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આ સબ્જેક્ટ આપવામાં આવે છે. એટલે કુલ 5 સબ્જેક્ટ એ લોકોને ઈસી બ્રાન્ચની અંદર આપવામાં આવેલા છે. ક્લિયર? મોસ્ટલી બધી બ્રાન્ચની અંદર 5 છે. પછી ઓટોમોબાઇલ્સ ની અંદરની વાત કરી લઈએ તો મેથ્સ અને ઇંગ્લિશ તો છે જ. એન્જિનિયરિંગ મટીરીયલ્સ આપી દેવામાં આવ્યું છે. બેઝિક ઓફ ઓટોમેટિવ સાયન્સ આપ્યું છે અને એન્જિનિયરિંગ ગ્રાફિક્સ આપ્યું છે. એટલે ઓટોમોબાઇલ્સ ની અંદર પણ 5 સબ્જેક્ટ આપવામાં આવેલા છે. એના પછી કેમિકલ બ્રાન્ચની અંદર તો કેમિકલ બ્રાન્ચની અંદર મેથ્સ અને ઇંગ્લિશ તો છે જ. બેઝિક કેમિસ્ટ્રી છે, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ છે એન્ડ મટીરીયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી આપવામાં આવ્યું છે. એટલે MST આપવામાં આવ્યું છે. એટલે કુલ એમાં પણ 5 સબ્જેક્ટ આપેલા છે. ક્લિયર? બાયોમેડિકલના જે વિદ્યાર્થી મિત્રો છે એમાં મેથ્સ અને કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ છે, મોડર્ન ફિઝિક્સ છે, હ્યુમન બાયોલોજી 1 છે, ફંડામેન્ટલ ઓફ બાયોમેડિકલ એન્જિનિયરિંગ છે અને બેઝિક ઓફ મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ. આટલા કુલ 6 સબ્જેક્ટ આપેલા છે. હવે બાકીની બ્રાન્ચોના પણ મેં લિસ્ટ મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. હું WhatsApp ગ્રુપની અંદર આખું લિસ્ટ મૂકી જ દઈશ. ટેલિગ્રામ ચેનલમાં પણ હું તમને લિસ્ટ મોકલી આપીશ. તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. હવે મેઇન વસ્તુ વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે જે મેથ્સ આવવાનું છે એ મેથ્સ ની અંદર દરેક બ્રાન્ચની અંદર એક મેથ્સ કોમન સબ્જેક્ટ છે મેથ્સ 1. તો મેથ્સ 1 નો સિલેબસ શું છે અને સિલેબસ શું છે જોડે જોડે જૂનો સિલેબસ ની અંદર વાત કરીએ તો જૂનો જે સિલેબસ હતો એની અંદર શું છે તો અહીંયા જોઈ શકો છો આખું લિસ્ટ અહીંયા આવી ગયેલું છે ડિપ્લોમાની અંદર કે જે કોમન સબ્જેક્ટ છે. એટલે કહી શકાય કે જેટલા પણ કોમન સબ્જેક્ટ અહીંયા આપેલા છે ડિપ્લોમામાં કોમન સબ્જેક્ટ છે એનું લિસ્ટ અહીંયા બતાવી દીધું છે. તો કોમન સબ્જેક્ટની અંદર ફર્સ્ટ કોમન સબ્જેક્ટની આપણે વાત કરી લઈએ તો કોમન સબ્જેક્ટમાં કયા કયા કોમન સબ્જેક્ટ આવે છે એ પણ ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. કોમન સબ્જેક્ટની અંદર એક મેથેમેટિક્સ 1 કોમન સબ્જેક્ટમાં આવે છે. એટલે બધી બ્રાન્ચની અંદર છે. એપ્લાઇડ ફિઝિક્સ ઘણી બધી બ્રાન્ચોની અંદર આપેલો છે. મોડર્ન ફિઝિક્સ પણ ઘણી બધી બ્રાન્ચની અંદર છે. એપ્લાઇડ કેમિસ્ટ્રી પણ ઘણી બ્રાન્ચની અંદર છે. બેઝિક કેમિસ્ટ્રી પણ ઘણી બધી બ્રાન્ચની અંદર છે. એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી પણ ઘણી બધી બ્રાન્ચની અંદર છે. આ એક ઇંગ્લિશ બધી જ બ્રાન્ચમાં છે. ઓકે, તો આટલા કોમન સબ્જેક્ટ છે. એમાં ફર્સ્ટ આપણે વાત કરી લઈએ ફર્સ્ટ જે છે મેથ્સ ની અંદર. તો મેથ્સમાં શું સિલેબસ છે? હવે ન્યૂ સિલેબસ અને ઓલ્ડ સિલેબસમાં શું ફેરફાર થયો છે એ આપણે ચેક કરીએ. આના પહેલા જે સિલેબસ હતો એ સિલેબસની આપણે ચર્ચા કરી લઈએ. તો આના પહેલા વિદ્યાર્થી મિત્રો આ જે સિલેબસ છે 2021માં ચેન્જીસ થયો હતો. તમારા જે સિનિયરો છે એમનો આ જે સિલેબસ હતો 2021માં થયો હતો. જે બધી જ બ્રાન્ચની અંદર સબ્જેક્ટ આવતો હતો એની અંદર વાત કરી લઈએ તો એ એન્જિનિયરિંગની અંદર કેટલા કુલ 5 યુનિટ હતા. કયા કયા 5 યુનિટ હતા એ પણ આપણે અહીંયા ચર્ચા કરી લઈએ છીએ. તો આપણે જોડે જોડે કમ્પેર કરવાના છે. તો ફર્સ્ટ યુનિટ આની અંદર હતો વિદ્યાર્થી મિત્રો. પહેલો યુનિટ હતો ડિટર્મિનેટ એન્ડ ફંક્શન. ફર્સ્ટ યુનિટ હતો ડિટર્મિનેટ્સ એન્ડ ફંક્શન. ડિટર્મિનેટ એન્ડ ફંક્શન. તો ડિટર્મિનેટ્સ ની અંદર શું હતું? ડિટર્મિનેટ્સ એન્ડ ઇટ્સ સોલ્વ ધ થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ વિધાઉટ પ્રોપર્ટી હતું. પછી ફંક્શન ઓફ સિમ્પલ એક્ઝામ હતા, લોગેરિધમ હતું અને લોગેરિધમના એક્ઝામ્પલ હતા. એટલે ફર્સ્ટ યુનિટમાં જૂના સિલેબસમાં આ ઓલ્ડ સિલેબસ છે. આ કયો છે? ઓલ્ડ સિલેબસ છે. ઓકે, આ ઓલ્ડ સિલેબસની વાત છે. હવે ન્યૂ સિલેબસની અંદર વાત કરી લઈએ તો ન્યૂ સિલેબસમાં શું છે જોઈ લઈએ. તો ન્યૂ સિલેબસ તમારો જે લાગુ થયો છે મેથ્સની અંદર જોઈ લો. મેથ્સ 1 જે ન્યૂ સિલેબસ છે એ 2024 થી લાગુ થયો છે. એટલે આ સાલથી લાગુ પડ્યો છે. સેમેસ્ટર 1 ની અંદર છે. તો એના સબ્જેક્ટ લિસ્ટ જોઈ લઈએ કેટલા કેટલા યુનિટ આવવાના છે. તો ફર્સ્ટ યુનિટ પણ સેમ જ છે આઈ થિંક. જોઈ લો એનો ડિટર્મિનેટ એન્ડ ફંક્શન નામ પણ સેમ જ છે. ડિટર્મિનેટ એન્ડ ફંક્શન જ છે. ઓકે, એમાં પણ ડિટર્મિનેટ એન્ડ ઇટ્સ વેલ્યુ ઓફ થર્ડ ઓર્ડર વિધાઉટ પ્રોપર્ટી, ફંક્શન એન્ડ સિમ્પલ એક્ઝામ છે, લોગેરિધમ એન્ડ ફંક્શન એન્ડ લો ઓફ લોગેરિધમ. સેમ જ વસ્તુ પહેલું યુનિટ બંનેમાં પહેલા યુનિટ સેમ જ છે. કોઈ ચેન્જીસ નથી. એટલે જૂનો સિલેબસમાં જે ચેપ્ટર 1 હતું એ જ અહીંયા યુનિટ નંબર 1 છે. બંનેમાં યુનિટ નંબર 1 સેમ જ છે. ક્લિયર? હવે વાત કરીએ યુનિટ નંબર 2 ન્યૂ સિલેબસમાં ટ્રિગ્નોમેટ્રી છે. તો ટ્રિગ્નોમેટ્રી ની અંદર પણ અહીંયા યુનિટ ઓફ એંગલ છે, ટ્રિગ્નોમેટ્રી ફંક્શન છે, એપ્લાઇડ કોમ્પાઉન્ડ એંગલ્સ એન્ડ મલ્ટીપલ સમ એંગલ આપેલા છે, ગ્રાફ્સ આપેલો છે, સાઇન અને કોસ નો ગ્રાફ્સ હતો. પછી પિરિયોડિક ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે, સમ ફેક્ટર ફોર્મ્યુલા છે અને ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી છે. તો ઓલ્ડ સિલેબસની અંદર વાત કરીએ તો અહીંયા ઓલ્ડ સિલેબસની અંદર પણ એ જ વસ્તુ અહીંયા બતાવેલી છે. ગ્રાફ્સ પણ એ જ છે. એટલે સેકન્ડ યુનિટ પણ ટ્રિગ્નોમેટ્રી હતો, પહેલામાં પણ ટ્રિગ્નોમેટ્રી છે. એટલે ઓલ્ડ અને સેમ ન્યૂ સિલેબસમાં
કોઈ ચેન્જીસ યુનિટ નંબર 2 માં નથી વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી થર્ડ યુનિટ છે વેક્ટર. ઓલ્ડમાં થર્ડ યુનિટ વેક્ટર આપેલો છે. તો ન્યૂ સિલેબસ ની અંદર વાત કરી લઈએ તો ન્યૂ સિલેબસમાં પણ વેક્ટર જ છે. એમાં વેક્ટર એડિશનલ, સબટ્રેક્શન, મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન, સ્કેલર એન્ડ વેક્ટર પ્રોડક્ટ એન્ડ ઇટ્સ એપ્લિકેશન હતું જ. એંગલ બિટવીન ટુ વેક્ટર્સ આ પણ છે. એપ્લિકેશન ઓફ સ્કેલર એન્ડ વેક્ટર પ્રોડક્ટ વર્ક ડન વાળા તો બધા જ યુનિટ નંબર 3 પણ સેમ ટુ સેમ જ છે. કોઈ ચેન્જીસ યુનિટ નંબર 3 માં પણ નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી યુનિટ નંબર 4 તો કોઓર્ડિનેટેડ જીઓમેટ્રી, જે તમારા ઓલ્ડ સિલેબસ ની અંદર પણ કોઓર્ડિનેટેડ જીઓમેટ્રી હતું. એમાં પણ કોઈ ચેન્જીસ નથી, આમાં પણ કોઈ ચેન્જીસ નથી. અને યુનિટ નંબર 5 લિમિટ છે અને ન્યૂ સિલેબસમાં પણ લિમિટ છે, એટલે કોઈ ચેન્જીસ છે નહીં. એટલે ઇન શોર્ટ સેમિસ્ટર 1 ની અંદર જે મેથેમેટિક્સ 1 આવ્યું છે એમાં કોઈ જ ટાઈપનો ચેન્જીસ નથી વિદ્યાર્થી મિત્રો. સેમ ટુ સેમ સિલેબસ મૂકેલો છે, એમાં કોઈ ટાઈપના ચેન્જીસ છે નહીં. ઓકે, હવે વાત કરી લે કે એના જે ન્યૂ સિલેબસ છે એમાં માર્ક્સ કેટલા છે. ચેપ્ટર નંબર 1 જે 70 માર્ક્સ નું પૂછાવાનું છે, સોરી 70 માર્ક્સ નું જે પેપર આવવાનું છે એ પેપર ની અંદર વાત કરી લઈએ તો 70 માર્ક્સ નું જે પેપર છે એમાં યુનિટ નંબર 1 ટ્રિગ્નોમેટ્રી છે એ 16 માર્ક્સ નું પેપર માં આવશે. 70 માંથી 16 માર્ક્સ નું ચેપ્ટર નંબર 1 આવશે. બીજું જે છે 14 માર્ક્સ નું છે, 14 માર્ક્સ નું છે, 14 માર્ક્સ નું છે અને લાસ્ટ 12 માર્ક્સ નું ચેપ્ટર છે. એટલે આટલા એના માર્કિંગ મૂકેલા છે. ક્લિયર? હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નો કન્ફ્યુઝન છે કે સર અમે ઓલ્ડ બુક લઈએ, કોઈ સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટની જૂની બુક અમે લઈ લઈએ છીએ તો કોઈ પ્રોબ્લેમ થશે ખરો? તો કોઈ જ પ્રોબ્લેમ થવાનો નથી વિદ્યાર્થી મિત્રો. તમે જૂની બુક રિફર કરી શકો છો, કોઈ જ ટેન્શન નથી. જો નવી બુક્સ હજી પ્રિન્ટિંગમાં વાર લાગશે, એટલે જૂની બુક જો તમને મળતી હોય તો તમે લઈ શકો છો. સેમ ટુ સેમ સિલેબસ છે, એમાં 0.01% નો પણ ડાઉટ નથી. ઓકે, ફેરફાર બનેલો નથી. હવે તૈયારીની વાત કરી લઈએ તો તમે તૈયારી કરવી છે તો કઈ રીતના તમે તૈયારી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર જે મેથેમેટિક્સ સબ્જેક્ટ છે તમારો, એની તૈયારી કરવા માટે ઓલરેડી મારી YouTube ચેનલ જે છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ ઉપર ટોટલી વિડિયોઝ અપલોડ છે. આગળની સાલ 2021, 22 અને 23 ત્રણ સાલના વિડિયોઝ અવેલેબલ છે. અને આ વખતથી પણ આપણે નવી સિરીઝ સ્ટાર્ટ કરવાના છે. આપણે દર વર્ષે નવી સિરીઝ સ્ટાર્ટ કરતા હોય છે, તો જોડે જોડે જૂના વિડિયોઝ પણ તમે રિફર કરી શકો છો અને ન્યૂ વિડિયોઝ પણ આપણે દિવસે દિવસે અપલોડ કરવાના છે. તો એ તમારે જોતા હોય તો અહીંયા આઇકોન એન્જિનિયરિંગની આપણી જે YouTube ચેનલ છે એમાં પ્લેલિસ્ટમાં જવાનું છે અને પ્લેલિસ્ટની અંદર તમે જશો એટલે ત્યાં તમને ડિપ્લોમા સેમિસ્ટર 1 મેથેમેટિક્સનું પ્લેલિસ્ટ અહીંયા જોવા મળી જશે. તો ડિપ્લોમા સેમિસ્ટર 1 નું મેથેમેટિક્સનું પ્લેલિસ્ટ અહીંયા તમારું આખું મેં મેથેમેટિક્સનું પ્લેલિસ્ટ મૂકેલું છે. જે તમે નીચે સ્ક્રોલ કરતા જશો એમ તમને બધા સબ્જેક્ટ અહીંયા જોવા મળશે અને એમાંથી તમારું જે મેથેમેટિક્સ 1 છે, જો ઇંગ્લિશનું પણ પ્લેલિસ્ટ અહીંયા મૂકેલું છે. આ મેથેમેટિક્સ 1 નું પ્લેલિસ્ટ છે, તમે જોઈ શકો છો. આ મેથેમેટિક્સ 1 નું પ્લેલિસ્ટ છે જે આખું 90 વિડિયોઝ મૂકેલા છે, 90s વિડિયોઝ છે. 5 યુનિટના 90 વિડિયો છે વિદ્યાર્થી મિત્રો, અને એ બધા જ વિડિયો તમને ઉપયોગી થઈ શકે છે. તો આ જેટલા પણ 90 વિડિયો છે એ બધા જ વિડિયોઝની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લિસ્ટ જોઈ શકો છો. દરેક ચેપ્ટર યુનિટ વાઇઝ અહીંયા લિસ્ટ ટોટલી વિડિયોઝ મૂકેલા છે. 1 બાય 1 બધા જ વિડિયોઝ ચેપ્ટર વાઇઝ મૂકેલા છે. તો ત્યાંથી પણ તમે વિડિયોઝના માધ્યમથી તૈયારી કરી શકો છો. ઓકે, એના પછી વાત કરી લઈએ તો એના પછી આપણું જે એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, જેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એપ સ્ટોર માટેમાં પણ છે અને પ્લે સ્ટોરમાં બંનેમાં છે. એની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને જે એપ્લિકેશનની અંદર કોર્સમાં જશો તો ત્યાં ડિપ્લોમા સેમિસ્ટર 1 મેથેમેટિક્સ જે આખો એક કોર્સ અપલોડ છે એની અંદર તમે કન્ટેન્ટમાં જોવો તો કન્ટેન્ટની અંદર તમને મેથેમેટિક્સના આખું ટોટલી ફોલ્ડર મળી જશે. એની અંદર તમને વિડિયોઝ લેક્ચર પણ અવેલેબલ થશે. વિડિયોઝ લેક્ચરની જોડે જો આ બધા જ વિડિયોઝ લેક્ચર છે. જો સેમિસ્ટર 1 નું જે વિડિયોઝ લેક્ચર છે મેથ્સ 1 તો બધા જ ટોટલી વિડિયોઝ અહીંયા મૂકેલા છે. 1 બાય 1 ટોટલી ચેપ્ટર નંબર 1 તમારું જે છે એના બધા જ વિડિયોઝ અહીંયા અવેલેબલ છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો વિડિયોઝની સાથે સાથે એની નોટ્સ અહીંયા ચેપ્ટર વાઇઝ, ચેપ્ટર 2 ટ્રિગ્નોમેટ્રી છે એના પણ વિડિયોઝ છે. 3 છે વેક્ટર્સ બધાના વિડિયોઝ અહીંયા અવેલેબલ છે. પ્લસ એના પછી અહીંયા એની આઈએમપી એક્ઝામ્પલની વાત કરી લઈએ તો આઈએમપી એક્ઝામ્પલ પણ અહીંયા તમને જોવા મળી જશે. ઓકે, આઈએમપી એક્ઝામ્પલ છે એ પણ તમને જોવા મળી જશે.
પ્લસ એના જોડે જીટીયુ ના પેપર્સ આગળની સાલના જેટલા જીટીયુ ના પેપર છે એ પણ તમને અહીંયા જોવા મળી જશે. એના પછી આઈએમપી ફોલ્ડર, પછી એમસીક્યુ પૂછાતા હોય છે એ પણ હશે. પછી ચેપ્ટર વાઇઝ એની મોસ્ટ આઈએમપી ટોપિક્સની આખી પીડીએફઓ જે છે એ પણ તમને અહીંયા પ્રોવાઈડ થઈ જશે. એટલે ટોટલી વસ્તુ અહીંયા વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ મૂકેલી છે. એક પણ આની અંદર ચેન્જીસ નથી, એટલે તમે અહીંયાથી ચેક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અને પરચેસ કરી શકો છો. પરચેસ કરવા માટેની સિમ્પલ પ્રોસેસ છે. આ વિડીયોના લિંકમાં મેં ડાયરેક્ટ એની લિંક મૂકી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ તમે પરચેસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, આની વેલિડિટી છે એ 6 મંથની વેલિડિટી છે. અહીંયા ચેક કરી શકો છો. એની જે વેલિડિટી છે 7 મંથની વેલિડિટી છે. 7 મંથની વેલિડિટી છે. ઓકે, ઓલરેડી આગળના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, હજારો વિદ્યાર્થી મિત્રો આપણા કોર્સ પરચેસ કરેલો છે અને તમે પણ કરી શકો છો અને તૈયારી બેસ્ટમાં બેસ્ટ કરી શકો છો. ઓકે, આ જ રીતે દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણા અવેલેબલ છે. તો આ મેથેમેટિક્સના કુલ 5 યુનિટ છે. 5 યુનિટની આપણે પરફેક્ટલી તૈયારી કરવાની છે. ટૂંક જ સમયની અંદર આપણે સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે મેથેમેટિક્સની. તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી. યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોન ઓન કરજો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આ વિડીયો તમારા જોડે આવી ગયો છે તો તમારા જેટલા પણ કોલેજના નવા મિત્રો બન્યા હોય, કોલેજનું ગ્રુપ હોય, એની અંદર લિંકો શેર કરી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.